ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ જપ્તમાંથી ફરાર થયેલા એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. કઠલાલનો બુટલેગર પ્રતિક ઉર્ફે પિન્ટુ ડાભી નડિયાદ રોડ પર આવેલી એક હોટલમાંથી પકડાયો હતો. આરોપી પ્રતિક કુમાર ઉર્ફે પિન્ટુ રમણભાઈ ડાભી કઠલાલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. 33 નવેમ્બર 2025ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે પોલીસ જપ્તામાંથી ફરાર થયો હતો. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જનકસિંહ દેવડા અને તેમની સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બાતમી અનુસાર આરોપી કપડવંજ નડિયાદ રોડ પર આવેલી ક્રિશ્યુ પ્લાઝાની ન્યૂ વિનય હોટલમાં રોકાયો હતો અને ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતો. બાતમીને આધારે સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક હોટલ પર વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રતિક ઉર્ફે પિન્ટુ ડાભી સામે દહેગામ, કઠલાલ, અડાલજ, રાણી, કણભા, ડભોડા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 21 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓમાં પ્રોહિબિશન, અકસ્માત અને પોલીસ જપ્તામાંથી ફરાર થવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.